અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતક કૈલાશબેનનો ડીએનએ મેચ થતા મૃતદેહને બાયડ વતન ખાતે લવાયો હતો। તારીખ 12/6/2025ના રોજ અમદાવાદથી લંડન જવા નીકળેલા પ્લેન ક્રેશ થતા તેમાં સવાર 242 સભ્યોમાંથી એક સભ્યનો આબાદ બચાવ થયો અને આ પ્લેન ક્રેશમાં કમનસીબે 241 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। તેમાં અરવલ્લી જિલ્લામાંથી 3 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા। કમનસીબે જિલ્લાના 3 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો। તેમાંથી બાયડના ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન ધીરુભાઈ પટેલનો ડીએનએ મેચ થતા આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમના પાર્થિવ દેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો। કૈલાશબેનના પાર્થિવ દેહને આજરોજ તેમના વતન બાયડ ખાતે લાવવામાં આવ્યો હતો। આ સાથે તેમના પાર્થિવ દેહને પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। સાથે ચૌધરી સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી। બ્યુરો ચીફ ઇમરાન પીરા, અરવલ્લી।